શરીરને કષ્ટ આપીએ તો પ્રભુને યાદ કરીને કઠિનમાં કઠિન તપ કરી અને સતી ભગવાનને યાદ કરે. અન્ન છોડ્યું, પાન છોડ્યું, જલ છોડ્યું, પ્રભુ શિવને યાદ કરે છે. બધી વસ્તુ સતીએ છોડી દીધી છે. આવી કથા સાંભળવી બહુ સહેલી લાગે, કરવું બહુ કઠિન છે. એક જ ટક ખાલી બહુ પણ બાપ આવું કઠિન તપ કરવું બહુ જ દુર્લભ છે. એ તો કોઈ મહાપુરુષો, કોઈ ભગવાનના ભક્ત સાધુ કઠિન તપ કરતા હોય, પણ કળિયુગની અંદર આવા કઠિન તપનું પ્રાધાન્ય નથી કે આવું તપ કઠિન કરવું. પણ એક ભક્તિની પ્રાધાન્યતા છે. કળિયુગમાં ભક્તિ કરો, ભગવાનની સેવા પૂજા કરો, અતિથિનો સત્કાર કરો, ભગવાન જેને માનતા હોય એને રામ, સીતા, કૃષ્ણ એનું સ્મરણ કરો, પરમાત્માનું ભજન કરો. રામ નામ અવલંબ હેકુ, બસ પરમાત્માનું ભજન કરો. અત્યારે કઠિનમાં કઠિન તપ કરવાની આવશ્યકતા નથી, ભગવાનનું ભજન કરો. કલિયુગમાં પ્રભુને પામવાને માટે પરમાત્માનું ખાલી ભજન કરો. નહીં કાલી કરમન નહીં કાલી કરમન ભક્તિ વિવેક રામ અવલંબ જય રામ જય ભાવશે રામ જય જય પરમાત્માનું ભજન કરો. કેવલ નામ આધાર સુમરી સુમરી ભવ ઉતારી પારા. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ. આપણે કાયમ ઘરમાં હંજવાળી કાઢતા હોય, જેમ આવે એમ ઝાટકી નાખી, પછી ખૂણામાં કચરો તો રહી જતો હોય છે ને, પછી એને શું કહે, મહિને 15 દિવસ કંઈક કરે ને, શું કહે કે મને આને ખબર ન પડે. હે હા જો વાહ ધૂંજારા, આપણે જો સાંભળો કે ધૂંજારા બધો કચરો કાઢી નાખે. એમ આ પેટની અંદર આપણે ભજન તો કાયમ કરતા હોય, પણ જો ભેગા ભેગું આમાં ધૂંજારા કરી નાખીને એક નામ ના, અહીંયા 1 કરોડ તમે નામ બોલો ને એટલું તમને તપ મળે, એટલું તમને ભજન કરો. એક નામ લ્યો ને 1 કરોડ ગણું ફળ મળે. એટલે હું કહું છું ધૂંજારા કરો, ધૂંજારા કરો, ધૂંજારા કરો. કલિયુગ કેવલ નામ આધારા સુમરી સુમરી નર ઉતરે પારા. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. નહીં કાલી કરમન ભક્તિ વિવેક રામ નામ અવલંબ. શ્રી રામ જય રામ જય જય રામ
જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. મને એમ લાગે છે કે તું જરા હવે પાકા નીકળી જાય કચરો બધું. હા, શું નામ તમારું? હાચું ભરતભાઈ, તમે સારું આ ઘરે કહેજો તું જારાનું. હો હા, ત્યાં આવે છે ઘરના કોઈ આવે છે તો વાંધો. કઠિન તપ કરતા હોય એમને બાપ ધન્યવાદ. અગ્નિ વચ્ચે બેહવું, આકાશમાંથી અગ્નિ વર્ષા કરે, તપ બહુ કઠિન છે. અરે બાપ, આપણે તો ખાલી ઉપવાસ કર્યો હોય ને આપણે કેટલું ફરાળ બનાવીએ. હે ઊંડો 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 દાબી જાય. એક ઉપવાસ હોય કેટલું કેટલું ફરાળ કરીએ, નિત્ય નિયમ મુજબ જમતા હોય અને એના કરતાં ફરાળ વધી જાય. અમારે રાજકોટનું ચેવડાવાળા, હા અમારા પરમ સ્નેહી મિત્ર રવિભાઈ ચૌહાણ, જેનું ખૂબ સારું એવું નામ છે, ભજનની દુનિયામાં પધાર્યા છે. અમારા ખાસ મિત્ર છે. તો એક બિલેશ્વર મહાદેવને, બિલનાથ દાદાને આંગણે એક શિવ ભજન અર્પણ કરે. આવા દો, આ તો ફોયરું આવા જ દો. એ બધેથી ધૂમ ભાડા કચરો જીવ હોય, જૂના ઠામ બામ ગોબાવાળા તૂટેલા ફૂટેલા કાઢી જ નાખજો બધા. પછી ફરાળ વધી જાય. એમાંય આપણે સૌરાષ્ટ્ર ગુજરાતવાસી 11 વખાણે બહુ. 11નો એવો અર્થ માં થાય છે કે 11 એટલે 11 રસ. 11 રસ 11. હવે 11 જાતના રસ બેનો ભાઈઓ લઈએ તો આ તપથી બાપ જે પ્રમાણે વ્રત થતું હોય એ પ્રમાણે સાધના કરે. ક્યાં કોઈ આપને કહે છે કે આમ કરો. ઘણા એમે જોયા છે કે કથા સાંભળતા હે ઘણા, અહીંયાની વાત નથી, ઘણી કથા મેં કરી. કથામાં આવ્યા હોય ને સિંગ ને ડારિયા ને બિસ્કીટ, એ ઉઠેથી ખબર પડે કે આ તો આ બધા ક્યાંથી આવ્યા કચરા. અહીંયા હા આપણે કે છે આમ કરો, ઘણા એમ કે જોયા કરો કથા સાંભળી અને ખાયા કરો. અરે 3 કલાક તો મોઢું બાપ બંધ રાખો, ભગવાનનું ભજન કરો, પણ 3 કલાક પ્રભુને યાદ કરો. અવસર મળ્યો છે. અમુક શર્મે ધર્મે આવે, અમુક પોતાના હૃદયથી આવે, ભાવથી આવે. હરી દેવ સમાન કોઈ દાતા નહીં, વિપત શિવ સમાન કોઈ દાતા નહીં, વિપત વિદારણ ગજાબ મોરી રાખ્યો શિવનંદી કે अब लजा मोरी शिव नंदी के કેવો દેવાના દેવ મહાદેવના સાનિધ્યમાં બાપુ આજ દર્શન કરવા આવ્યા હતા અને મારા કેપી બાપુ મળી ગયા. બધા ગ્રુપ બધા જાણીતા છે. મહાદેવની રચના લઈ લો. એ ગંગાજીની ધારા બોલે, અરે ઘટો ઘટ માહી બોલે, ઓ શિવ લહેરી રે ઓ શિવ લહેરી, બમ 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 લહેરી શિવ શિવ લહેરી સબ ગાવે, અગર બમ શિવ લહેરી બમ 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 લહેરી, બમ બમ લહેરી
મહાદેવ જય ભીલેશ્વર श्याम केरी बंसी बोले 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 रे मारा श्याम केरी बंसी बोले श्याम केरी बंसी बोले मीरा नो एक तारो बोले श्याम केरी बंसी बोले मीरा नो एक तारो बोले शिव लहरी रे ओम शिव लहरी ओम शिव लहरी रे ओम बम लहरी बम 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 लहरी शिव शिव लहरी सब गावे अगर बम शिव लहरी बम बम लहरी बम 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 लहरी लहर लहर नदिया गहरी ओ बम 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 लहरी लहर लहर नदिया गहरी जी भेद बोले शिव लहरी रे ओम शिव लहरी ओम शिव लहरी रे ओम शिव लहरी बम 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 लहरी शिव शिव लहरी सब गावे अगर बम शिव लहरी बम 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 लहरी बम 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 लहरी लहर लहर नदिया के लहरी बार आजा आजा शिव के चरण में एक बार आजा आजा शिव के चरण महादेव
बार आजा आजा शिव के चरण में, एक बार आजा आजा शिव के चरण में, एक बार आजा आजा शिव के चरण में, एक बार आजा आजा शिव के चरण। તો બાપ માં જગદંબા સતી અઘોર જંગલની અંદર શિવના શરણમાં જીવન ધન્ય બની ગયું. મારા જીવનની પણ 2 કલાક 1 કલાક હું સમર્પિત કરું. ઉપવાસ આને કહેવાય ઉપ એટલે પ્રભુની નજીક, ઉપ એટલે ભગવાનની નજીક, અને વાસ એટલે રહેવું. ભગવાનની નજીક રહેવું એને ઉપવાસ કહેવાય. એટલે પ્રભુની નજીક રહેવું. હે પ્રભુ, મને એવું લાગે છે કે હવે હું મારું જીવન જીવું છું. અહીં સતીને ભગવાન મહાદેવ પ્રસન્ન થતા ઉનાળાના દિવસો પૂરા થાય, ચોમાસાના દિવસો શરૂ થાય છે. આકાશમાં ઘટાટોપ વાદળાઓ જામે છે. વીજળીના ચમકારા, મેઘની ગર્જના, પવનના સુસવાટાઓ, આકાશમાંથી વરસાદ પડે છે. આવા ભયંકર કડાકા ભડાકા ઘનઘોર, અને એમાંય સતી કહે છે કે હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. પ્રભુને પામવા થોડી નાની સૂની વાત છે બાપ, પણ બાપ ચોમાસાના દિવસો પૂરા થાય, જેમ ગોકુળમાં કહી દઉં વરસાદ માથે વાદળા, અને ગોપિયું છે ને એ કાનાને આડે ઉભા રહ્યા. કાના મારગડો નવરો ઘેર જાવું છે યમુને, ઘેર જાવું છે રે, કાના મારગડો નવરો કયમને ઘેર જાવું છે. મારગડો નરો ઘેર જાવું છે, મારગડો નરો ઘેર જાવું છે. ઊંચા ઊંચા ડુંગરાને તવકે જીણા મોરા, ઊંચા ઊંચા ડુંગરિયાને કહું કે જીણા ઊંચા ઊંચા ડુંગરાને તવકે જીણા મોરા, ઊંચા ઊંચા ડુંગરિયાને કહું કે જીણા જીવ મારો જાય કાના ઘેર જાવું છે. કહું કે જીવ મારો જાય અમને ઘેર જવું છે. ના કહું કે જીવ મારો જાય કાના ઘેર જાવું છે. કહું કે જીવ મારો જાય મારે ઘેર જવું છે. કાના મારગડો નવરો તુમારે ઘેર જાવું છે. એક મારગડો ના મારે ઘેર જવું છે. ધીરે રોવે રોવે એ રોવે નાના બાળકાના ઘેર જાવું છે. રોવે નાના બાળ મારે ઘેર જવું છે. ઊંચે ઊંચે આગમાં ચૌકે છે બીજો
આવ મારે ઘેર જાવું છે. જય હો. એનો ટહુકે જીવ મારો જાય કાના ઘેર જાવું છે. અત્રે જોરદાર તાળીઓથી આપણે પહેલે વધાવીશું. આપણા આગળ પરિવારના આ પટાંગણમાં દાદા બિલનાથના સાનિધ્યમાં આમંત્રણને માન આપી અને અત્રે શ્રુપ્રખ્યાત લોકગાયક એવા ભાવેશભાઈ આહિર આપણી આ પટાંગણમાં પધાર્યા છે. તો આ પરિવાર એમને આદરભાવથી સત્કાર આપે છે. બિલનાથ મહાદેવના મંદિરના મહંત શ્રી રમેશગીરી બાપુ પણ એમનું સન્માન કરશે. અને સુંદર મજાના લોકગાયક છે. થોડા સમય પહેલાં જ જે આપણો મહારાસ ભાવેશભાઈના નામથી ગુંજી ઉઠ્યો હતો. તો આપણે અને મારા પાછા પરમ સ્નેહી મિત્ર છે એટલે અને અમારા રવિભાઈનું પણ સન્માન પૂજ્ય બાપુ મંગલમ બાપુ પોતે કરશે. અને આપણે ભાવેશભાઈને કહી કે એ સુંદર મજાની એક શિવ સ્તુતિ આપણને સંભળાવે. દાદા બિલનાથના સાનિધ્યમાં આજ આવો અવસર આગત પરિવાર દ્વારા આયોજિત શિવ મહાપુરાણ કથાનું આયોજન પૂજ્ય વક્તા એવા બાપુના ચરણોમાં વંદન અને અહીંયાથી મહાદેવ દાદા બિલનાથને યાદ કરતા તેમજ અમારા પરમ સ્નેહી અને જૂના મિત્ર અમારા કેપી બાપુના ચરણોમાં વંદન. શિવજી સમાન કોઈ દાતાર નહીં, આજ ભોલે વિપદ કે વિદારણાર, એ જી શિવ લજિયા મોરી રાખ્યો, આજ રે શિવ નંદી કે અશ્વાર, એ પણ લજિયા મોરી રાખ્યો બિલનાથ રે. અરે રે શિવ નંદી કે અશ્વાર, મારો બિલનાથ નંદી કે અશ્વાર. સુંદર મજાની પ્રદીપ ગાનની આજે રચના રજૂ કરવી છે. से शक्ति कैरो साथ जटा पर गंग बह दिन रात डाक डमरू ना डमडमार, बम 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 बम. से शक्ति कैरो साथ जटा पर गंग बह दिन रात डाक डमरू ना डमडमार, शंख ना नाद करे છે. शिव ने बजो शिव दिन रात, भोला ने बजो शिव दिन रात, शिव ने बजो शिव दिन रात, भोला ने बजो शिव दिन रात, शिव ने बजो शिव दिन रात, भोला ने बजो शिव दिन रात. बिलनाथ ने तो मैं भजी लो ने दिन रात, बिलनाथ ने तो मैं भजी लो, बिलनाथ महादेव.
दिन रात भोला ने बधो शिव दिन रात शिव ने बधो शिव दिन रात भोला ने बधो शिव दिन रात शिव ने बधो शिव दिन रात बिलनाथ ने तमे भजी लो ने दिन रात शिव ने बधो ने दिन रात ओ सोमनाथ मारे तू बिलेश्वर मारे तू सोमनाथ मारे तू बिलेश्वर मारे तू हरे रंग मारे तू हरे रूप मारे तू हरे रंग मारे तू हरे रूप मारे तू कण कण मारे तू श्वासे दासो माधो बिलनाथ 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 हर हर महादेव शिवजी सोमे से कैलाश क्या बसे देवो रुचि राज तारणो नंदी करावे त्याग करे दे तारवे नीवा शिव ने बजी जो दिन रात शिव ने बजो शिव दिन रात शिव ने बजो शिव दिन रात भोला ने बजो शिव दिन रात शिव ने बजो शिव दिन रात बिलनाथ ने भजी जो ने दिन रात शिव ने भजी जो दिन रात અને હું ને તમે જેના સાનિધ્યમાં દાદા બિલનાથના સાનિધ્યમાં એના ખોળામાં સાહેબ આજ બેઠા છે અને એકવાર અહીંથી સુંદર મજાનો જય જયકાર કરીએ પવિત્ર શ્રાવણ માસ હોય અને દાદો ભોળિયો નાથ એટલે બિલનાથ કહેવો એકવાર બે હાથ ઊંચા કરી અને એની જે બોલાવે હરિ ઓમ હર 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 મહાદેવ
दिग्जाल रुद्रमाल हर दयाल राजे भोलेनाथ बम 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 डमरू बम 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 शिव ने बजो शिव दिन रात भोला ने बजो शिव दिन रात शिव ने बजो शिव दिन रात भोला ने बजो शिव दिन रात शिव ने बजो शिव दिन रात बिलनाथ ने बजी जोने दिन रात शिव ने बजी जोने दिन रात शिव ने बजी जोने दिन रात सोमनाथ महादेव भोलिया करूं तुम्हारी शिव जटा मां बसे मात गंगे पतित में पावन करती पार्वती ना पति छोड़ ले रमे गुण नो पति जाप नित जपे जपी में सती आरती रोज उतरती आरती रोज उतरती है भोला तारी है दादा तारी आरती रोज उतरती हर 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 महादेव भोलिया हर 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 महादेव हर 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 महादेव भोलिया हर 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 महादेव नीलनाथ महादेव भोलिया नीलनाथ महादेव नीलनाथ महादेव भोलिया नीलनाथ महादेव निर्मल जन्मे दार धरे कोई बिली पत्र उपहार शिवाय ओम नमः शिवाय करता ज्ञान शंकर मुदारे कर्म अर्थ में काम मोक्ष सब चारों फल में शाम सदा शिव आम दाम में थाम सर्वे शिव के द्वारे हर 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 महादेव भोलिया हर 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 महादेव हर 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 महादेव भोलिया हर 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 महादेव सोमनाथ महादेव भोलिया करूं तुम्हारी सेव जटा मां बसे मात गंगे में पतित ने पावन करती पार्वती ना पति तोड़ ले रमे गुण नो पति जाप ने जपे गति ने सती आरती रोज उतरती आरती रोज उतरती है भोला तारी है दादा तारी आरती रोज उतरती हर 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 महादेव भोलिया हर 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 महादेव हर 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 महादेव भोलिया हर 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 महादेव हर 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 महादेव भोलिया महादेव बरड़ा
ભગવાન ભોળોનાથ બિલનાથ મહાદેવ અને એની કથા ને એમાં કેવા કેવા ભૂતો ભેગા કરી દઈએ. આ બધા પંચભૂત છે આપણે, એના ગણોને ભગવાન મોકલે જા વાત હું સ્મરણ કરતાની જરૂર છે. એવા એ તો બધું ઠીક બાપ, આપણે હતા ક્યાં એ તો કયો. આયા નયા બિલનાથમાં હતા. આવા ભયંકર કડાકા ભડાકાની હારે ઘનઘોર એ વનની અંદર એમાં સતી કહે છે કે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. પ્રભુને પામવા થોડી નાની સૂની વાત છે બાપ, પણ બાપ ચોમાસાના દિવસો પૂરા થાય છે, કડકડતી ઠંડીમાં શરૂઆત થાય છે, શિયાળાની શરૂઆત થાય છે. ઠંડા જળમાં ઊભા રહી અને ભગવાન શિવનું સતી આરાધન કરે. ભગવાન મહાદેવને પ્રાપ્ત કરવા માટે કેટલું તપ કરે. વિચાર કરો, અહીંયા સતીએ આરાધન કરવા માટે મહાદેવનું ક્યાંયથી મોકલા હશે, ક્યાંયથી આવ્યા અને ભગવાનનું અહીંયા સ્મરણ થયું. શિવ જેવો પતિ પ્રાપ્ત કરવા માટે કોઈ પણ સ્ત્રી તપ કરે, તપનું ફળ યોગ્ય પ્રતિપ્રાળ થાય. કોઈ પણ યુવાન તપ કરે, યોગ્ય પત્નીની પ્રાપ્તિ થાય. ઠંડા જલની અંદર ઊભા રહી અને સતી ભગવાન શિવને યાદ કરે. મહાદેવ, 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 હે મહાદેવ. નમામિ સમીસા નિર્વાણ રૂપમ વિભું વ્યાપકમ બ્રહ્મવેદ સ્વરૂપમ નિર્ગુણં નિર્વિકલ્પં નિરીહં ચિદાકાશવાસં ભજેયં. સતી તપ કરે છે શિવ જેવો પતિ પ્રાપ્ત કરવા માટે. કોઈ પણ સ્ત્રી તપ કરે, તપનું ફળ યોગ્ય પ્રતિ થાય છે. કોઈ પણ યુવાન તપ કરે, યોગ્ય પત્ની પ્રાપ્ત થાય. ઠંડા જલમાં ઊભા રહી સતી ભગવાન શિવને યાદ કરે છે કે હે મહાદેવ, હે મહાદેવ. ત્યારથી માગસર માસ, છઠ, ઠંડા જલની અંદર ઊભું રહેવું અથવા ઠંડા જલથી માગસર મહિનામાં સ્નાન કરવું. ઠંડા ઘડામાં, એ તો ઠંડી હોય, એનાથી સ્નાન કરવું. જલમાં સ્નાન કરી ભીના કપડે ભગવાન શિવજીને ઠંડા જલથી અભિષેક કરવો, એવો આ કથાનો મહિમા છે. સતી આ પ્રમાણે કરે છે અને ભગવાન શિવજીની સાધના, ઉપાસના એ કરવાનો મહિનો કયો? ભગવાન શિવની સાધના અને ઉપાસના કરવાનો મેન મહિનો કયો હોય? જો એ મહિનો હોય તો એ છે માગસર માસ. માગસર માસ છે શિવ મહાપુરાણને આધારિત. માગસર માસમાં ભગવાન શિવની સાધના, ઉપાસના વિશેષ પ્રકારે કરવી. દિવાળીથી જઈ કારતક પછી માગસર માસ, આખો મહિનો ભગવાન શિવજીની પ્રાથેશ્વર લિંગની પૂજા કરવી, લિંગ બનાવવી અને પૂજા દર્શન. માગસર મહિનામાં કરેલી સાધના, માગસર મહિનામાં કરેલી સાધના અનંત ફળ આપે છે બાપ, અનંત ગણું. શિવ મહાપુરાણની અંદર માગસર મહિનાનો મહિમા અદ્ભુત કયો છે અને આપણા અયોધ્યા દાસે શિવ ચાલીસા જે લખ્યા એ પૂર્ણ કર્યા, એ પણ માગસર માસમાં કર્યું.
मागसर मास हेमंत ऋतु छठ दिन है सुधबूत कहत अयोध्या दास तुम शिव के विनय समुद सियावर એ હું એકલો ને એકલો બોલવા વાળો છું. રામચંદ્ર ભગવાન તમે આમાં બેસી ગયા, મગદું થઈ ગયા ભગવાનમાં, હું એકલો ને એકલો રહી ગયો. વિશ્વના કલ્યાણ માટે મહાદેવજી હું આ શિવ ચાલીસા પૂર્ણ કરું છું એમ અયોધ્યાદાસ કહે છે. માગસર મહિનામાં પ્રભુ આ શિવ ચાલીસાનો જો કોઈ પાઠ કરે એની કામનાઓ હે ભગવાન તારે પૂર્ણ કરવાની છે. શિવ ચાલીસાનો પાઠ અયોધ્યાદાસે પ્રભુ પાસેથી વરદાનની પ્રાપ્તિ કરી. આ શિવ ચાલીસાનો પાઠ કરે એની કામનાઓ મારો નાથ ભગવાન બિલનાથ મારો મહાદેવ એની કામનાઓ પૂરી કરે. અને શિવ ચાલીસાનો પાઠ કરવામાં ફક્ત 7 જ મિનિટ લાગે. જેમને કંઠસ્થ હોય એમને ખબર હોય, પણ એને ઘણા ભક્તો શિવ ચાલીસાનો પાઠ કરે છે અને પ્રાંતકાલે કરે, મધ્યાહને કરે, સંધ્યા સમયે કરે, સૂતા સમયે કરે. જ્યારે એમને યોગ્ય સમય લાગે એવો સમયે ભગવાન શિવ ચાલીસાના પાઠ કરવાથી આપણું કલ્યાણ થાય. મહિમન સ્તોત્રની અંદર જે વસ્તુ કહેવામાં આવી છે તે જ વાત અયોધ્યાદાસે સરળ અને સારી રીતે સરળ ભાષામાં શિવ ચાલીસાની અંદર કહી છે. માટે સુખી થવું હોય તો મેરે ભાઈ બહેનો, મેરે વડીલો, બાળકો શિવ ચાલીસાના પાઠ કરવા જોઈએ. માટે કોઈ જબરજસ્તી નથી. શિવ ચાલીસાનો પાઠ નિત્ય કરવો, નિત્ય કોઈ શિવ ચાલીસાનો પાઠ કરે એના માટે શું કહ્યું છે? નિત્ય નેમ કરી પ્રાંત પાઠ કરો ચાલી तुम मेरी मानो कामना पूर्ण करो जगदी. મળે શરત રાખી છે પ્રાંત કાલે, એટલે નિત્ય નેમ કરી જ્યાં સુધી સૂર્યને ઉદય ન થાય ત્યાં સુધી એને પ્રાંતકાલ કહેવાય. સૂર્યનો ઉદય થાય પછી એ સમયને દિવસ ગણવામાં આવે છે, દિવસ કહેવાય છે. માટે અયોધ્યાદાસ એમ કહે છે કે નિત્ય નેમ કરી પ્રાંત કાલે શિવ ચાલીસાનો પાઠ કરવો. જો વહેલા ઉઠવાની આદત હોય એમને તો ધન્ય છે બાપ, પણ આપ પણ વહેલા ઉઠવાની આદિ ન હોય તો છૂટ છે. આપણે પથારીમાં પડ્યા શિવ ચાલીસાનો પાઠ કરવો હોય તોય શાસ્ત્રો, સાધુ અને વિદ્વાનો એમ કહે છે કે જે માણસ પથારીમાં ઉઠે, જાગે અને ઊભો થાય એ પહેલાં સમગ્ર ભુવનના દેવી દેવતાઓને નમન કરે, પ્રભુને યાદ કરે. એ પ્રભુ રાતે તે મને સુવડાવ્યો, પણ હવારમાં તે મને જગાડ્યો. હે પ્રભુ તારો આભાર છે. સમગ્ર ભુવનના દેવતાઓને યાદ કરતા કરતા, ભગવાન શિવને, મહાદેવને યાદ કરતા કરતા ધીમેકથી ઊભા થઈ અને ધરતીમાની ઉપર આપણે પગ મૂકીએ ત્યારે માં ધરતીને વંદના કરીએ અને કેટલું જીવન જીવવાનો આનંદ આવે. રાત્રે સૂતી વખતે શિવ ચાલીસાનો પાઠ કરીએ, સ્તોત્ર આવડે તો પાઠ કરીએ અને પરમાત્માને યાદ કરતાં કરતાં જો આપણે રાત્રે સૂઈ જઈએ તો નિંદ્રા નથી આવતી. પણ બાપ, નિંદ્રા સમાધિ સ્થિતિ છે, પછી એ સમાધિ સ્થિતિ કહેવાય છે. ये जीवन बीता जाए बजले ओम नमः शिवाय. ये जीवन बीता जाए भजले ओम नमः शिवाय. ओम नमः शिवाय भजले ओम नमः शिवाय. ओम नमः शिवाय भजले ओम नमः शिवाय. तेरा जीवन ये जीवन बीता जाए भजले ओम नमः शिवाय.
को बोले सुनते हैं सबकी बोले सुनते हैं सबकी तू भी दो शिवालय न छोड़ शिव हरि बोल शिवालय न छोड़ शिव हरि बोल शिवालय न छोड़ शिव हरि बोल। તો બાપ નિંદ્રા સમાધિ સ્થિતિ છે, ભગવાનનું નામ રાત્રિએ સૂતા સૂતા લઈએ તો એ સમાધિ બની જાય છે. રાત્રે સૂતા સૂતા પ્રભુને યાદ આવે. પણ ઘણા માણસો એવા હોય, કહી દઉં મારે પરમિશન. ઘણા માણસો એવા હોય ટીવી જોતા જોતા પછી એ હોઈ જાય ને ટીવી ચાલુ હોય, એવાય ઘણા હોય હે, ઢોલું પાકી જાય. પણ ઘરના સભ્યો આવે પછી ટીવી બંધ કરે, ઓફ કરે. આ કંઈ થોડીક ઊંઘવાની રીત છે. પ્રભુનું સ્મરણ કરો. સુવો ત્યારે પ્રભુને યાદ કરતા કરતા સુવો. કારણ કે સવારે ઉઠ્યા કે નહીં ઉઠ્યા એ કેને ખબર છે? આપણે ખબર છે કે પૂર્ણ રીતે પ્રભુને યાદ કરતા કરતા સૂઈ જવું અને સુખી થવું હોય તો શિવ ચાલીસાનો પાઠ કરવો. ઉત્તર ભારતમાં ઘણા મહાદેવજીના ભક્તો છે કે નાનકડી એવી શિવ ચાલીસા ગળામાં રાખે. ઉત્તર ભારતમાં જાવ ને અવળી કદા ગળામાં બાંધે, અને ઘણા પાકીટમાં રાખે, હાયરે રાખે. હનુમાન ચાલીસાને હાયરે રાખે, પરમાત્માના પુસ્તકોને ઘણા માણસો હાયરે રાખે. અને ઘણા ભક્તો બહાર ગામ જઈને તે ભગવાનની પૂજાની સામગ્રી, મહાદેવ, આ બધું જ હાયરે હોય પોતાની. પણ પોતાની માળા ન ભૂલે. બધું ભૂલી જાય પણ પોતાની માળા ન ભૂલે. આવા ભક્તો આ ધરતીની ઉપર બહાર ગામ જઈએ તો પૂજા સામગ્રી રાખે. બહાર ગામ જઈએ તો આપણે જપ કરવાની માળા આપણી હાયરે હોવી જોઈએ. કારણ કે આપણું ભજન એ જ આપણી મૂડી છે. અમારા ગામની જ ઘટના કહું. મૂડીલા દાણીધારની જગ્યા બહુ પ્રખ્યાત છે. 3.5 છાણામાં અડધા છાણાની જગ્યા દાણીધારની છે અમારે. ત્યાંથી ગિરનારથી એમને વહીવટ થાય ચલમનો બાપુ. હવે એ આરસામાં આ એક રજપૂતને ધંધો કરે ચોરી કરવાનો. સત્ય ઘટના છે. સાંજનો સમય, રોઢે ક્યાંકથી બળદ ચોરી અને એ જાય છે. નાથજી નામ. બળદ ચોરી અને એનો સમય એક જ કે સંધ્યા દી આથમે ને એટલે માળા કરવા બેસી જવાનું. ગમે એ સ્થિતિ હોય, ગમે એ પરિસ્થિતિ હોય. એનો નિયમ એ સફેદ બળદ, હાઈ ક્લાસ બળદ ચોરી અને આ દાણીધારની જગ્યા પાસે આવે અને સૂર્ય અસ્ત થયો અને બળદને ઊભા રાખી અને આ નાથજી માળા કરવા બેસી ગયા. શું નામ લઈએ? ઓ સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા 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 રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ રામ ગાઈએ ભાવ રાજા રામ રામ રામ
રામ રામ રામ રાજા રામ 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 સીતા 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 રામ. બોલીએ રામચંદ્ર ભગવાન કી. જાજા હાથ રળિયા હમણાં અને કીધું ને કે જેને છે એ જ નારાયણનું રૂપ. આજે બધા એ કાંઈ બોલતા હતા, તાલીએ પાડતા પાંચમા દીએ. આજ બરાબર, હા બરાબર, સાચું હોય તો આપણે કહેવું જ પડે ને બેન. હવે વાત એવી બની કે એ માળા કરવા બેસી ગયા, સીતારામ સીતારામ કરે છે અને વાહે 25-50 માણા લાકડીઓને ધારિયાને લઈ અને આ ચોરી કરી ગયો તેને ગોતે છે ને એ અહીંયા આવીને ઊભા રહ્યા અને આ માળા કરે. હવે સત્ય ઘટના છે, બળદ હતા સફેદ, એ બળદ થઈ ગયા કાળા. ઓલા આવીને ફરતા ઊભા રહ્યા, બળદ કાળા. હાનમાં સમજે, બોલાવે એટલે માથું હલાવે, બધું હલાવે તો કલર ફરી ગયો. માળા પૂરી થઈ જોયે કે ઓહો આ તો હમણાં મારી નાખશે મને. જ્યાં બળદ હમું જોવે ત્યાં તો બળદ કાળા. એ કે ભાઈ, એ કે અમારી બળદ ચોરી ગયા છે, આ હાનમાં છે, ભાનમાં છે, માનમાં છે, પણ રંગમાં નથી, આ રંગ કાળો છે. નાથજી બાપા કહે છે કે તમારા જ છે, હું ચોરી આવ્યો છું. અને એ બળદ એને આપી દે છે અને ત્યાં નાથજી ભવ્ય મંદિર છે, 3.5 છાણાનું. એક વર્ષ તો અહીંયા હવન હાલે, રાતને દી 24 કલાકે. અને અહીંયા સાધુ એવા હતા, આતેડા હાથમાં લઈ અને ઝાડવા ઉપર ભજન કરતા મોની બાપા. હમણાં દેવલોકભાઈમાં આ છે અમારા નાથજી મહાદેવનો મહિમા. અને ત્યાં સીતારામનો બોલીએ નાથજી દાદાની. બરાબર ન બોલ્યા, અમારી કોરના છે ને એટલે હે. બોલીએ બિલેશ્વર મહાદેવની. હવે બરાબર બરાબર બરાબર. તો આપણે પ્રભુને યાદ કરીએ બાપ, કોઈનું ભક્ષણ ન કરે. અતિ સુંદર દિવ્ય વાતાવરણ છે, સર્જન થયું છે, કારણ કે તપનો પ્રભાવ છે. જ્યાં તપ છે ત્યાં પ્રેમ છે, જ્યાં તપનો અભાવ છે ત્યાં વેર છે. જંગલનું વાતાવરણ અતિ અદ્ભુત સુંદર મજાનું. સમગ્ર ભુવનના દેવતાઓને ખબર પડી કે અહીંયા કોઈ તપ કરે છે, એક ભગવાન શિવને કોઈ યાદ કરે છે. અને આકાશમાંથી દેવતાઓની દ્રષ્ટિ જ્યાં કરે છે ત્યાં જય જયકાર કરે છે. ધન્ય છે દક્ષ પુત્રીને, તમારા જેવું કઠિન તપ કોણ કરી શકે. સમગ્ર ભુવનના દેવતાઓ સતીનો જય જયકાર કરે છે. બોલીએ સતી માતા કી જય. ભુવનના દેવતાઓ સતીનો જય જયકાર કરે છે. અને બાપ આ જગતમાં જય જયકાર કોનો થાય તો કે જે સત્યના માર્ગ ઉપર, સત્યની રાહ ઉપર જે હાલતા હોય એ કેળે હાલે, જે સત્ય કર્મના કેળે હાલે, જે દાન કરે, સેવા કરે, એનો આ જગતની અંદર જય જયકાર થાય છે બાપ. તપ કરે એનો જય જયકાર થાય. માટે પોતાના માટે કે પોતાના પરિવાર માટે સુંદર જીવન જીવે, આપ્યું હોય જીવન એ ફના કરી દઈએ, છતાંય આ જગત કોઈએ એનો જય જયકાર કર્યો નથી બાપ. કેટલી પેઢીએ